આવતીકાલથી રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદ અધિકારીઓની નિયુક્તિઓનો ધમધમાટ શરૂ થવા જઈ રહ્યો છે। આવતીકાલે નગરપાલિકાઓમાં પ્રમુખ અને કારોબારી સભ્યોની વરણી માટે ખાસ સામાન્ય સભા મળશે અને ત્યારબાદ આગામી 23 મે પહેલા તમામ તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને કારોબારી સમિતિની વરણીની પ્રક્રિયા પૂર્ણ કરાશે। જ્યારે 23 થી 25 મે દરમિયાન જિલ્લા પંચાયતોમાં સામાન્ય સભાનું આયોજન થશે અને અંતમાં 25 મે બાદ મહાનગરપાલિકાઓમાં મેયર અને ડેપ્યુટી મેયરના નામોની સત્તાવાર જાહેરાત સાથે તેમને નવા હોદ્દા સોંપાશે। અને રાજકોટ મનપાના મેયર પદને લઈને અત્યારે ભાજપમાં જાણે ખેંચતાણ જોવા મળી રહી હોય તેવું લાગે છે। મેયર અને ડેપ્યુટી મેયર સાથે જે સ્ટેન્ડિંગ ચેરમેન માટે લોબિંગ પ્રક્રિયા એ ઘણા દિવસથી ચાલુ છે। રાજકોટના મેયર પદ માટે અત્યારે નેહલ શુક્લનું નામ એક ખૂબ ચર્ચામાં છે અને સૌથી આગળ છે રેસમાં। અશ્વિન ભોરાણીયાનું નામ પણ રાજકોટ મેયર પદની રેસમાં આગળ છે। ડેપ્યુટી મેયર પદે મહિલા કોર્પોરેટરને સ્થાન મળી શકે તેવી પણ અત્યારે સંભાવના। અને આ જ મુદ્દે સંવાદદાતા દિવેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। દિવેશ, રાજકોટ સહિત રાજ્યના અનેક એવા જિલ્લા છે જ્યાં અત્યારે મેયર અને ડેપ્યુટી મેયર સાથે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પદ માટે અત્યારે ખૂબ મંથન થઈ રહ્યું છે, ખૂબ વિચારણા ચાલી રહી છે અને ક્યાંક કોંકણું આખું ગૂંચવાયેલું હોય તેવું પણ લાગી રહ્યું છે। શું છે સ્થિતિ અત્યારે? ચોક્કસ વાત કરવામાં આવે તો રાજકોટ સહિત રાજ્યની જે તમામ મહાનગરપાલિકા છે કે જ્યાં પદાધિકારીઓની નિમણૂકને લઈને કોકડું છે તે ગૂંચવાયેલું છે। અલગ અલગ નેતાઓ છે, ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, તે પોતાના જે વાલા દવલાની નીતિ હોય, જે પોતાના વાલા નેતાઓ છે તેના માટે અત્યારે લોબિંગ છે તે કરી રહ્યા છે। કોને મેયર બનાવવા, કોને ડેપ્યુટી મેયર બનાવવા, આવી જ કંઈક પરિસ્થિતિ રાજકોટમાં છે। રાજકોટમાં મેયરને લઈને ખૂબ જ અવઢવ છે, ભારે ખેંચતાણ છે તે જોવા મળી રહી છે। અશ્વિન ભોરાણીયા છે કે જે પાટીદાર સમાજમાંથી આવે છે, કેતન પટેલ છે, આ બંનેનું નામ અત્યારે મોખરે ચાલી રહ્યું છે। કેમ કે જે પહેલી ટર્મ છે, પહેલી ટર્મમાં સામાન્ય પુરુષને મેયર બનાવવાના છે, તેને લઈને પટેલ સમાજને રીઝવવા માટે જો કેતન પટેલ અથવા અશ્વિન ભોરાણીયા છે તેને મેયર બનાવવામાં આવે તેવી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। જો બ્રહ્મ સમાજની વાત કરવામાં આવે તો બ્રહ્મ સમાજમાં નેહલ શુક્લ, પરેશ ઠાકર અને મનીષ ભટ્ટ આ ત્રણેયનું નામ અત્યારે ચર્ચામાં છે મેયરની રેસ માટે। તેવી જ રીતે જો ડેપ્યુટી મેયરની વાત કરવામાં આવે તો ડેપ્યુટી મેયરમાં જે મહિલા કોર્પોરેટર છે, ક્ષત્રિય સમાજ અથવા લોહાણા સમાજ છે, આ બંને સમાજમાંથી એક મહિલા છે તેને ડેપ્યુટી મેયર બનાવવામાં આવે છે। દિવેશ, હા, રાજકોટમાં પણ ખૂબ મંથન થઈ રહ્યું છે। આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। અને હવે વડોદરાની અંદર પણ, વડોદરા મનપામાં પણ મેયર પદને લઈને અત્યારે ભાજપમાં ખૂબ ખેંચતાણ થઈ રહી છે અને આ જ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા કૃણાલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, તે આપવાના છે। કૃણાલ, વડોદરામાં પણ અત્યારે મેયર અને ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના પદ માટે થઈ અને ત્યારે ખૂબ ખેંચતાણ થતી હોય તેવું લાગી રહ્યું છે। હાલની સ્થિતિ શું છે? વડોદરા શહેરમાં હાલની પરિસ્થિતિ એ છે કે કોને મેયર બનાવવા, કોને સ્ટેન્ડિંગ ચેરમેન બનાવવા, કારણ કે ગત ટર્મમાં જ રીતે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન વચ્ચે ખટરાગ હતો અને આજે ટીમ હતી તે ટીમ ખૂબ જ નિષ્ક્રિય રહી હતી અને ત્યારબાદ નવા ચહેરા આવ્યા ત્યારે આ વખતે મેયર તરીકે જે સમીર વાઘેલા છે તેમનું નામ ચર્ચામાં છે। તેઓ આરએસએસ સાથે કનેક્શન ધરાવે છે। ચેતન પરમાર હોય, જે ડાભી હોય, આ ત્રણ નામ મેયર પદે ચર્ચામાં છે। જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન પદે હાલ અહીંયા અજીત દધીચ અને નીતિન ડોંગા કે જેઓને ભાજપે રિપીટ કર્યા છે તેમના નામ ચર્ચામાં છે। ડેપ્યુટી મેયર પદે હાલ અહીંયા જે રીતે શ્વેતાબેન ઉત્તેકર કે જેમને ભાજપે રિપીટ કર્યા છે, વર્ષાબેન વ્યાસ કે જેઓ પણ રિપીટ થયા છે, અનુભવ ધરાવતા છે, એટલે કે નવા ચહેરાને કદાચ મેયર પદે સ્થાન મળે, પરંતુ ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ ચેરમેનમાં અનુભવી ચહેરા એટલા માટે મુકાશે કારણ કે એક તરફ અનુભવની જરૂર છે, એક તરફ નવા ચહેરાની જરૂર છે લોકોનો રોષ ટાળવા માટે। ત્યારે આ જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે। ત્યારે લોકોમાં હવે ચર્ચા એ છે કે વડોદરાનું સુકાન કોને સોંપાશે, પરંતુ જેને પણ સુકાન સોંપાશે તેના માથે કાંટાળો તાજ હશે તે વાત પણ ચોક્કસ છે, કારણ કે અવારનવાર વડોદરા શહેરમાં પૂર આવ્યા છે અને હવે જે કામ વિકાસના હાથ ધરાયા છે ડ્રેનેજ લાઈનના, તો હવે જે ચોમાસું આવવાનું છે કોના નામ પર મોહર લાગશે તેના પર સૌ કોઈની નજર છે। કૃણાલ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર। અને હવે આ જ પ્રકારની સ્થિતિ એ અમદાવાદની અંદર પણ જોવા મળી રહી છે। અમદાવાદ મનપાના પદો માટે પણ અત્યારે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે, ખૂબ મીટિંગો થઈ રહી છે અને આ જ મુદ્દે અમારા સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અને એ સંપૂર્ણ વિગતો આપવાના છે। હિરેન, અત્યારે અમદાવાદની અંદર પણ એક આવી જ સ્થિતિ છે। મેયર, ડેપ્યુટી મેયર અને જે સ્ટેન્ડિંગ કમિટીનું પદ છે તેને લઈને ખાસ ચર્ચાઓ થઈ રહી છે, લોબિંગ થઈ રહ્યા છે, મીટિંગો ચાલી રહી છે, કઈ પ્રકારની સ્થિતિ? જો
તમામ મહાનગરપાલિકાઓ અને અમદાવાદ મહાનગરપાલિકા માટે આ પદાધિકારીઓની ચયન પ્રક્રિયા છે તે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે માત્ર જે રાહ જોવાઈ રહી છે એ પહેલી સામાન્ય સભા માટેની રાહ જોવાઈ રહી છે અને એ તારીખો પણ સંદેશ પાસે આવી છે. 25 મે પછી એટલે કે 26, 27 અને 28 મેમાં આ 3 દિવસ સુધીમાં રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓની અંદર નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો છે તે મળશે. એ પહેલાં તમામ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. 23 તારીખે રાજ્યના 17 જિલ્લાઓમાં જિલ્લા પંચાયત અને એ જિલ્લાના તાલુકા પંચાયતોની અંદર પ્રથમ સામાન્ય સભા મળશે અને એના પ્રમુખ અને કારોબારી ચેરમેન મળશે. તો બીજો દિવસ એટલે કે 25 તારીખે અન્ય 17 જિલ્લાઓ માટેની આ સામાન્ય સભા મળશે. ત્યાર પછી એટલે કે 26, 27, 28માં કોઈ પણ એક દિવસમાં અમદાવાદ મહાનગરપાલિકાને મેયર મળશે, પ્રથમ નાગરિક મળશે, જેમાં સૌથી પહેલું નામ જે છે એ હિતેશ બારોટનું અત્યારે સામે આવી રહ્યું છે કે જે અગાઉ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે, અમિત શાહના ખાસ વિશ્વાસુ છે અને એમને અહીંયા ફરીથી મેયર બનાવવામાં આવે તે પ્રકારની સ્થિતિ છે. તો આ સિવાયના અન્ય 2 નામો એટલે કે હાલ મહામંત્રી પદેથી રાજીનામું આપી અને કોર્પોરેટર પણ હતા ગત ટર્મમાં એવા જશુ ઠાકોરનું નામ પણ અત્યારે રેસની અંદર છે. તો સાથે ધરમસિંહ દેસાઈ કે જેઓ પહેલી વખત બોડકદેવમાંથી આ વખતે ચૂંટણી લડ્યા છે, ગત ટર્મમાં તેઓ એએમટીએસના ચેરમેન હતા, એમનું નામ પણ પ્રબળ દાવેદારમાં મેયર તરીકે અત્યારે આવી રહ્યું છે. પરંતુ સૌથી મહત્વના સમાચાર એ છે કે 25 તારીખ પછી એટલે કે 26, 27, 28માં અમદાવાદને નવા પદાધિકારીઓ મળશે. સાથે અન્ય તમામ 15 મહાનગરપાલિકાઓમાં પણ આ 3 દિવસમાં પદાધિકારીઓની નિયુક્તિ થઈ જશે. બિલકુલ, આભાર હિરેન જોડાવા બદલ.